हेलो स्टूडेंट्स गुड मॉर्निंग। अगाउना वीडियोમાં ચર્ચા કરી હતી પ્રકરણ નંબર 7 સંકલન વિશે અને એમાં જોયું તો સ્વાધ્યાય 7.4 દાખલા નંબર 13 હવે ચર્ચા કરીશું સ્વાધ્યાય 7.4 ના કેટલાક દાખલા મેં હોમવર્ક આપ્યા હતા કે 13 પછીના જે પણ દાખલા છે એ બધા દાખલા એક જ રીતના છે અને એની અંદર મેં તમને હોમવર્ક આપ્યું કે જેટલા આવે એટલા સુધી કરવાના છે તેમ છતાં તમે સોલ્વ કર્યા હોય તો એની અંદર સોલ્યુશન જોઈ લેજો। દાખલા નંબર 14 નું સોલ્યુશન છે। દાખલા નંબર 14 માં આપેલું છે 1/8 plus 3x minus x I equal to संकलन में 1/वर्गमूल में से 8 plus 3x minus x square into dx। तो અત્યાર સુધી દાખલા નંબર 1 થી 13 સુધીના દાખલાની અંદર જોયું કે સંકલનમાં જો 1/, કોઈ દ્વિઘાત સમીકરણ આપેલું હોય તો એને સોલ્વ કેવી રીતે કરવું છે। તો દ્વિઘાત સમીકરણ આપણે સોલ્વ કરવા માટે આપણે અંતિમ પદનો ઉપયોગ કરીએ છીએ। સૌથી પહેલા તો 8 plus 3x minus x square equal to 0 નું સોલ્યુશન લાવશું। સૌથી પહેલા સોલ્યુશન કોણ લાવશું 8 plus 3x minus x square equal to 0। હવે દ્વિઘાત સમીકરણ કોઈ પણ હોય તો એ કઈ રીતે ગોઠવાયેલું હોય સૌથી પહેલા બે ઘાત આવે પછી એક ઘાત આવે અને પછી અચળ પદ આવે તે પ્રમાણે ગોઠવણી કરી નાખીએ તો શું થશે -x square plus 3x plus 8 equal to 0। હવે માઈનસ ને જો અંદર આપી દઈએ તો x square minus 3x minus 8 equal to 0 થશે। ઓકે હવે આ પદનું સોલ્યુશન આપણે લાવવાનું છે અને સોલ્યુશન જો આવી જશે તો એનું પદ છે ઉલટું કરીને આ પદનો જવાબ આપણે લખી નાખશું। કેવી રીતે થશે તો અંતિમ પદ ઇઝ ઇક્વલ ટુ મધ્યમ પદનો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ। ઓકે તો મધ્યમ પદનો સ્ક્વેર શું થશે -3x નો સ્ક્વેર 4 ગુણ્યા પ્રથમ પદ કયું છે x સ્ક્વેર તો 9x સ્ક્વેર બાય 4x સ્ક્વેર એટલે જવાબ શું આવશે 9 ના છેદમાં 4 જવાબ આવશે। ક્લિયર। હવે આ કિંમત મૂકી દઈએ તો શું થશે x સ્ક્વેર પહેલું પદ લખશું પછી બીજું પદ લખીશું પછી ત્રીજું પદ એટલે શું લખશું 9 ના છેદમાં 4 અને -8 લાવવા માટે શું કરીશું 9 ના છેદમાં જે 4 આવ્યા છે જવાબ એની નિશાની બદલીને -9/4 એની નિશાની બદલીને 8 = 0 નું સોલ્યુશન કરીશું તો જવાબ કેટલો આવશે -9 - 32/4 એટલે જવાબ શું આવશે -41/4 જવાબ આવશે તો એ શું લખીશું -41/4 = 0। હવે આ બંને પદનું સાદુરૂપ આપી દઈએ કે 9 - 41 કરીએ છીએ એટલે જવાબ કેટલો આવશે -32 -32 ને જો 4 વડે ભાગી નાખીશું તો શું આવશે -8 આવી જશે। ઓકે તો 4 નો ગુણાકાર x સ્ક્વેર સાથે કરીએ તો શું થાય 4x સ્ક્વેર -4 × 12x + 9 - 41 = 0। ઓકે એના આધારે આપણે પૂર્ણાંક બનાવશું તો આટલા પદનું પૂર્ણાંક શું બનશે 2x + 3 નો હોલ સ્ક્વેર -41 છે તેના આધારે શું √41 = 0। હવે આ પદનું સોલ્યુશન શું આવ્યું અહીંયા મળ્યું છે। હવે પદ થોડું ઉલટું છે તો ઉલટું હોય તો આ પદને પણ ચેન્જ કરવાનું થશે તો શું લખી શકાય 41 હોલ સ્ક્વેર એવું લખશું વર્ગમૂળમાં 41 હોલ સ્ક્વેર -2x + 3 હોલ સ્ક્વેર = 0। તો આ પદની જગ્યાએ એનું સોલ્યુશન શું લખશું √41 હોલ સ્ક્વેર -2x + 3 હોલ સ્ક્વેર = 0। હવે સંકલનની કિંમત મૂકી દઈએ કે I = શું થશે 1/વર્ગમૂળમાં વર્ગની અંદર આપેલું છે શું આપેલું છે √41 હોલ સ્ક્વેર -2x + 3 નો સ્ક્વેર * dx। ક્લિયર। હવે સ્ક્વેર અને વર્ગમૂળ પટીના છે કારણ કે વચ્ચે માઈનસ ની નિશાની છે બરાબર ધ્યાન રાખીશું। હવે સૂત્ર લગાવશું a² અને x² a² - x² વર્ગમૂળમાં આપેલું હોય કોઈ સંકલનની અંદર 1/√a² - x² dx હોય તો એનું સૂત્ર થાય sin inverse x upon a plus c થશે sin inverse x upon a plus c થશે। હવે એના આધારે જો આપણે કિંમત મૂકીએ તો 2x + 3 = t આદેશ લેવો પડશે આદેશ લેતા કારણ કે x = 2x + 3 છે એટલે t નો આદેશ લેશું તો શું બની જશે t² બની જશે તો 2 * dx + 0 = શું થશે dt વિકલન કરતા તો 2dx = dt therefore dx = 1/2 dt થઈ જશે। dx ની કિંમત કેટલી મળી ગઈ 1/2 dt તો I બરાબર શું આવશે 1/√41
1 હોલ સ્ક્વેર માઈનસ આનો શું થશે t નો સ્ક્વેર ઇન્ટુ dt. ઓકે, તો આ રીતે આપણે સોલ્યુશન લાવશું અને સોલ્યુશન લીધા પછી સૂત્ર એપ્લાય કરીશું 1/a² માઈનસ x². તો 1/a² માઈનસ x² એટલે શું થાય sin ઇન્વર્સ અને એ શું આવશે 1/2 છે. તો 1/2 ને આપણે બહાર લઈશું તો 1/2 sin ઇન્વર્સ x એટલે શું લખી શકાય t/a એટલે √41 પ્લસ c. તો 1/2 sin ઇન્વર્સ t ની કિંમત કેટલી છે 2x પ્લસ 3 મૂકી દઈએ તો 2x પ્લસ 3 √41 પ્લસ c. ઓકે, તો આ રીતે એનું સોલ્યુશન લાવીએ છીએ. તો દાખલા નંબર જે 14 છે એ દાખલા નંબર 14 એક્ઝામ માટે ઇમ્પોર્ટન્ટ દાખલો છે. એના પછી એ જ મેથડનો દાખલા નંબર 15 જોઈએ. ઓકે, રાઈટ. હવે જોઈએ દાખલા નંબર 15. દાખલા નંબર 15 પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ દાખલો છે પરીક્ષા બરાબર અને બોર્ડની પરીક્ષા માટે પણ ઇમ્પોર્ટન્ટ દાખલો છે અને એ દાખલાને તમે ધ્યાનથી સમજો જેના કારણે આપણને કોઈ પણ દાખલો ક્વોડ્રેટિક ઇક્વેશન એટલે કે દ્વિઘાત સમીકરણને રિલેટેડ સંકલનની અંદર આપેલો હોય તો તમે સોલ્વ કરી શકો. ઓકે, તો I સંકલન હશે 1/વર્ગમૂળની અંદર x - a છે અને x - b અને dx આપ્યું છે. બરાબર સમજો કે 1/વર્ગમૂળમાં x - a x - b છે. તો અહીંયા દ્વિઘાત સમીકરણ લાવવા માટે બંને પદને શું લેવું પડશે ગુણાકાર લેવો પડશે. દ્વિઘાત સમીકરણ લાવવા માટે x - a અને x - b બંનેનો ગુણાકાર લેશું. તો ગુણાકાર લેશું તો શું થશે સંકલન કરી લઈશું 1/√x into x થશે x² minus x into b થશે bx minus a into x ax minus minus plus ab into dx. ક્લિયર? હવે સાદું આપણે 1/√x² minus હવે ધ્યાન રાખીશું કે આ બંનેની અંદર કોમન શું નીકળશે x તો a plus b લઈ શકાય plus ab ઓકે into dx. હવે તમે જોઈ શકશો કે દ્વિઘાત સમીકરણનું આપણે સ્વરૂપ અહીંયા તૈયાર થઈ ગયું છે કેવી રીતે ax² bx અને c. અહીં c છે એ અચળ પદ છે ab, b છે a plus b છે અને a ની કિંમત થશે શું થશે 1 થશે. ક્લિયર? ઓકે, હવે સોલ્યુશન કરીએ કોણ x² minus a plus b into x plus ab equal to 0 નું સોલ્યુશન લઈએ. કારણ કે દ્વિઘાત સમીકરણનું સોલ્યુશન કરવું પડશે ને અંતિમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદનો હોલ સ્ક્વેર 4 ઇન્ટુ પ્રથમ પદ એ પ્રમાણે છે. તો શું લખી શકાય અંતિમ પદનો હોલ સ્ક્વેર અંતિમ પદ ઇક્વલ ટુ મધ્યમ પદનો હોલ સ્ક્વેર 4 ઇન્ટુ પ્રથમ પદ. બરાબર ધ્યાન રાખીશું મધ્યમ પદનો હોલ સ્ક્વેર મધ્યમ પદ કોણ છે a plus b x છે એટલે લખીશું minus a plus b x છે અને ડિવાઇડેડ બાય 4 ઇન્ટુ પ્રથમ પદ 4 ઇન્ટુ પ્રથમ પદ શું છે x² છે. હવે સાદું રૂપ આપણે તો માઈનસ x નો સ્ક્વેર થશે એ સ્ક્વેર આવશે માઈનસ x નો સ્ક્વેર શું થશે પ્લસ x એટલે લખશું a plus b નો હોલ સ્ક્વેર ઇન્ટુ x² છેદમાં 4x થશે એટલે x અને x શું થઈ જશે પડી જશે એટલે શું લખાશે a plus b નો હોલ સ્ક્વેર બાય 4 થશે. ઓકે, હવે 1/4 ને બહાર આપીશું તો સાદું રૂપ આપણે 1/4 ને બહાર આપીશું તો સાદું રૂપ આપણે શું થશે a² plus 2ab plus b² લખી શકાય a² plus 2ab plus b² એ રીતે લખશો અથવા તો એમને લખશો તો પણ ચાલશે. ક્લિયર? સાદું રૂપ આપવાની જરૂર નથી કારણ કે આ પદ છે એ લાસ્ટ પદની અંદર કોણ થશે એટલે શું લખી શકાય x² minus a plus b into x plus a plus b whole square by 4. હવે ab લાવવું છે ખાલી ab લાવવું છે તો ધ્યાન રાખીશું કે a plus b whole square by 4 અહીં ધ્યાન રાખજો કે એ નોંધ લખું છું સાદું રૂપ શું સાદું રૂપ છે a plus b whole square by 4 છે એ a plus b whole square by 4 છે એની અંદરથી હું a minus b whole square by 4 જો માઈનસ કરું તો જવાબ શું આવશે ab આવો જોઈએ તો
a square plus 2ab plus b square क्लियर माइनस a square minus 2ab plus b square छेदમાં કેટલા હશે 4 तो सादું રૂપ આપણે a square plus 2ab plus b square minus a square plus 2ab minus b square છેદમાં 4 થશે આ માઈનસ ને આપણે અંદર આપી દીધું છે હવે સાદું રૂપ આપણે શું થશે a square square b square b square 2ab 2ab ટોટલ કેટલા થશે 4ab અને શું આવશે 4 4 4 પર એટલે 400 આવશે e એનો મતલબ એવો થયો કે a b હોલ સ્ક્વેર બાય 4 તો છે બરાબર જો માઈનસ કરીને a b હોલ સ્ક્વેર બાય 4 મૂકે a b હોલ સ્ક્વેર બાય 4 મૂકે ઇક્વલ ટુ 0 કરશું અને આ બંને પદનું સાદુરૂપ આપશું તો જવાબ શું આવશે ab આવી જશે ક્લિયર અને ab કઈ રીતે આવશે તો આ રીતે આવશે હવે 4 છે x સ્ક્વેર સાથે ગુણાકાર લઈએ તો 4x માઈનસ 4x into a plus b plus a plus b whole square minus a minus b whole square equal to 0 હવે આ પહેલા ત્રણ જે પદ છે એ પહેલા ત્રણનું પદનું શું કહેવાય પૂર્ણ પદ શું થશે 2x minus a plus b whole square અને minus a minus b whole square जो છે equal to 0 ઓકે તો અહીંયા તમે જોઈ શકશો કે a square એટલે 4x સ્ક્વેર થશે minus 2 into 4x a plus b આવશે plus a plus b નો સ્ક્વેર થઈ જશે એટલે 2x minus a plus b whole square જે છે એ કોનું પૂર્ણ બનશે આ તો જે વિસ્તરણ થશે એ 4x સ્ક્વેર minus 4x a plus b plus a plus b whole square થશે minus a minus b whole square થશે ઓકે આ બંને કિંમત જે છે એ કિંમત આપણે સંકલનની અંદર મૂકશું અને સૂત્ર એપ્લાય કરીશું તો શું થશે I equal to 1 upon under root માં x minus a and x minus b એનું સોલ્યુશન શું લાયા 2x minus a plus b whole square 2x minus a plus b whole square minus a minus b whole square okay into dx હવે તમે જોઈ શકશો સૂત્ર કયું બનશે તો જે x વાળું પદ છે એને આપણે એવું ધારી લઈએ કે x છે અને આ છે a છે તો સૂત્ર શું બનશે x નો સ્ક્વેર માઈનસ a નો સ્ક્વેર સંકલનની અંદર વર્ગમૂળમાં જો x નો સ્ક્વેર માઈનસ a સ્ક્વેર હોય તો શું લખી શકાય અહીંયા નોંધ લખું છું કે જો સંકલનની અંદર 1 upon under root x square minus a square હોય dx તો log x plus under root માં x square minus a square plus c આ ટાઈપનું સૂત્ર થશે ક્લિયર તો આ સૂત્રનો આપણે યુઝ કરવો છે પરંતુ x ની જગ્યાએ 2x minus a plus b આપણું ફોર્મ છે તો એની જગ્યાએ શું કરશું t આદેશ લેશું એટલે સૂત્ર મૂકવામાં સરળતા રહેશે તો શું લખી શકાય હવે 2x minus a plus b equal to t આદેશ લેતા t આદેશ લેશું તો શું થશે 2x minus a plus b નું જે વિકલન કરવામાં આવશે તો 2dx બનશે is equal to dt a plus b નું વિકલન તો શું થશે 0 થશે તો dx ની કિંમત કેટલી મળશે dx ની કિંમત 1/2 dt મળશે આ તેને લખીશું dx બરાબર શું લખીશું 1/2 dt ઓકે તો હવે સંકલનની અંદર આપણે i is equal to 1 upon શું લખી શકાય under root માં શું આવશે t છે તો t નો સ્ક્વેર માઈનસ a minus b નો સ્ક્વેર a minus b નો સ્ક્વેર into dt ક્લિયર તો એ તમે જોઈ શકશો કે સૂત્ર કયું વપરાય છે x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તેનું સૂત્ર છે log x પ્લસ સૂત્ર શું છે log x એટલે t લખી શકાય પ્લસ x સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તો એ શું લખાશે t સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c t સ્ક્વેર માઈનસ a સ્ક્વેર પ્લસ c હવે ધ્યાન રાખીશું કે t સ્ક્વેર માઈનસ a સ્ક્વેર તો t ની જગ્યાએ શું કરવાનું છે કિંમત મૂકવાની થશે તો log t બરાબર શું ધારેલું છે તો t બરાબર ધારેલું છે 2x a plus b એટલે લખશું 2x a plus b અને એ શું આવશે 1/2 dt છે 1/2 ને બાદ લેશું તો આગળ 1/2 આવશે અહીંયા પણ 1/2 આવશે ક્લિયર ધ્યાન રાખજો 1/2 બાદ છે ક્લિયર તો 2x a plus b plus t square minus a square તો t square minus a square એટલે શું લખી શકાય આ જે સ્ક્વેર છે એની અંદરથી a minus b whole square માઈનસ હશે એટલે આ જે પદનું સાદુરૂપ છે એ કેવી રીતે આવે છે x minus a x minus b દ્વારા આવે છે તો આનું જે સોલ્યુશન અહીંયા આપેલું છે એટલે શું લખી શકાય x minus a અને x minus b plus c હવે બે વડે ભાગી નાખીએ
કરીશું તો log x minus a plus b by 2 થશે પ્લસ અંડર રૂટમાં x minus a x minus b plus c થશે. ઓકે, તો આ રીતે આપણે સોલ્યુશન લાવશું. તો દાખલા નંબર 15 છે એ બોર્ડ માટે પણ ઇમ્પોર્ટન્ટ છે. ઓકે, તો તમે સરળતાથી સમજી શકો તે રીતે કમ્પ્લીટ લખેલું છે. કોઈ પણ સાદું પ્રોબ્લેમ હોય તો તમે લાઈવ લેક્ચરની અંદર પૂછી શકશો. ઓકે, તો ક્વેશ્ચન નંબર 15 છે એ તમે રાઈટ ડાઉન કરો. હવે જો સ્વાધ્યાય 7.4 એની અંદર દાખલા નંબર 16 i ઇક્વલ ટુ સંકલનની અંદર 4x + 1 2x² x - 3 4x + 1 છેદમાં 2x² + x - 3 અને dx આપેલું છે. 2x² + x - 3 અને એ છે આખા વર્ગમૂળની અંદર અહીંયા વર્ગ આપેલું છે. તો ધ્યાન રાખીશું કે કોઈ સંકલનની અંદર 4x + 1 અને 2x² + x - 3 એટલે કે ચોક્કસ દ્વિઘાત સમીકરણ છે અને px + q ટાઈપનો ફોર્મ છે. અહીં નોંધ લખું છું કે કયું સૂત્ર એપ્લાય કરીશું. જો ખબર પડી જાય કે આ સૂત્ર યુઝ થશે કેવી રીતે, તો સંકલનની અંદર દાખલા તરીકે px + q ટાઈપનો ફોર્મ છે અને અહીંયા ax² + bx + c * dx આખું ફોર્મ જો રીતે બનતું હોય તો એની અંદર સૂત્ર શું થશે, px + q = અહીંયા હું નીચે લખીશ px + q = a d/dx of ax² + bx + c + b આપણે લખીશું. બરાબર. હવે px + q બરાબર એ શું આવશે, 4x + 1 છે. તો એનો જવાબ આપણે ક્લિયર કરી નાખીએ. 4x + 1 બરાબર a ની જગ્યાએ a d/dx ax² bx અને c દ્વિઘાત સમીકરણની જગ્યાએ કયું દ્વિઘાત સમીકરણ છે, 2x² + x - 3. ઓકે, તો d/dx of 2x² + x - 3 અને પ્લસ શું આવશે, b. તો આનું સોલ્યુશન દ્વારા આપણે a અને b ની કિંમત શોધી નાખશું. ઓકે, આવો દાખલા જે છે આપણે ઉદાહરણની અંદર પણ સમજાવ્યા છે. તો સૌથી પહેલા તો 4x + 1 = a ની જગ્યાએ a આનું જે વિકલન કરશું તો a કેટલા થશે, 4x હશે પ્લસ 1 થશે. ઓકે, પ્લસ b થશે. હવે સાદું લખીએ આપણે 4x + 1 બરાબર ગુણાકાર લઈશું 4 * a * x + a + b. હવે a અને b ની કિંમત શોધવા માટે આપણે શું કરતા હતા, ઉદાહરણની અંદર સમજો કે ઉદાહરણની અંદર એવું લખેલું હતું આપણે કે ઉદાહરણની અંદર જે દાખલા ગણતા હતા આ ટાઈપના, તો x નો સહગુણક અવલોકન x નો સહગુણક અને અચળ પદની સરખામણી કરતા હવે x નો સહગુણક અને અચળ પદની સરખામણી કરીશું ત્યારે a અને b ની કિંમત મળશે. તો x નો સહગુણક કેટલો છે, અહીં x નો સહગુણક છે 4, અહીં x નો સહગુણક કેટલો છે 4, આપણે લખીશું 4a બરાબર શું લખી શકાય 4. x ના સહગુણકને સરખાઈએ તો 4a બરાબર શું થશે, 4 થશે. અચળ પદ કેટલું છે, એ 1 છે. અહીંયા અચળ પદ કેટલું છે, a + b છે. તો આપણે લખીશું a + b બરાબર a કરી શકાય. તો અહીંથી a ની કિંમત તૈયાર થઈ ગઈ 4/4 4/4 એટલે જવાબ આવશે 1. એટલે a ની કિંમત થઈ ગઈ 1. ક્લિયર. આ a ની એક કિંમત છે એ આ સમીકરણની અંદર મૂકીએ તો શું લખી શકાય, 1 + b = 1 માટે b બરાબર 1 - 1 શું થાય 0. એટલે b ની કિંમત આપણી પાસે તૈયાર થઈ ગઈ, કેટલી થઈ ગઈ 0. ઓકે, તો a ની કિંમત 1 મળી, b ની કિંમત 0 મળી. આ બંને કિંમતો મેં સંકલનની અંદર મૂકી દીધી તો શું થશે, તો સંકલનની અંદર જે કિંમત મૂકાશે તો i શું આવશે, 4x + 1 √ 2x² + x - 3. આનું જે પદ છે એનું સોલ્યુશન શું છે, તો 4x + 1 છે એની જગ્યાએ શું લખી શકાય, તો લખશે e સંકલનની અંદર 4x + 1. ઓકે, 4x + 1 એના છેદમાં કેટલા છે, 2x
2x² + x - 3 છે પ્લસ b 2x² પ્લસ b છે 1 upon કરીને અંડર રૂટમાં 2x² + x - 3 dx ક્લિયર। તો આ પ્રમાણે જવાનું છે 4x + 1 છે એની જગ્યાએ કઈ કિંમત છે તો 4x + 1 બરાબર આ બંને કિંમત લખી શકાય કાં તો આ લખશો પણ ચાલશે અથવા તો આ લખશો પણ ચાલશે ઓકે। પણ આનો યુઝ કરશો તો એકદમ ઈઝી થઈ જશે। તો a ની કિંમત આપણે અહીં મૂકી દઈશું a બરાબર 1 મૂકશું 4x + 1 તો 4x + 1 ના નીચે બીજા સમીકરણ છે 2x² + x - 3 છે અને b છે તો b ની કિંમત મૂકીશું અને એના નીચે બીજા સમીકરણ આ આવશે ક્લિયર। તો a ની કિંમત ચલો મૂકીએ 1 સંકલનમાં 4x + 1 છેદમાં શું આવશે 2x² + x - 3 પ્લસ b ની કિંમત 0 સંકલનમાં 1 upon અંડર રૂટમાં શું થશે 2x² + x - 3 dx। હવે તમે ધ્યાન રાખજો કે 0 સાથે કોઈ પણ સંકલન લેવામાં આવે તો જવાબ શું આવશે 0 આવશે ક્લિયર। એટલે આનું સંકલન શું થઈ જશે 0 તો બાકી કોણ રહ્યું આ એકનું સંકલન બાકી રહ્યું તો સંકલનમાં 4x + 1 છેદમાં 2x² + x - 3 dx ક્લિયર। તો અહીંયા લખી શકાય કે 2x² + x - 3 એની જગ્યાએ જો d આદેશ લેશું કેમ એવું કારણ કે જો આનું વિકલન છે એ કેટલા થશે 4x હશે પ્લસ x નું વિકલન શું થાય 1 થાય તો હવે 2x² + x - 3 બરાબર જો d આદેશ લઈએ તો શું થશે આનું વિકલન 4x + 1 dx = શું લખી શકાય dt। એનો મતલબ એવો થયો કે 4x + 1 dx છે તો એની જગ્યાએ શું લખી શકાય dt લખી શકાય તો 1 upon અંડર રૂટમાં શું લખી શકાય આખું જે પદ છે એની જગ્યાએ શું લખાય t dt ઓકે। તો 1 upon અંડર રૂટમાં t છે ઓકે 1 upon અંડર રૂટમાં t હોય તો t ના ઉપર કેટલી ઘાત કહેવાય 1/2 થશે એ ઉપર લઈ જશું એટલે શું લખી શકાય સંકલનમાં t - 1/2 dt લખી ક્લિયર। હવે સંકલન લેશું તો સંકલન ની શું થાય x ની n ઘાત તો x ની n - n + 1 પ્લસ c તો t નો જવાબ કેટલો આવશે તો અહીંયા જવાબ આવશે t ની a * 1 તો t ની 1/2 અને અહીંયા પણ 1/2 આવશે ક્લિયર। હવે જે a છે એ છેદમાં છે છેદનો છેદ અંશમાં જશે એટલે શું લખી શકાય 2 t વર્ગમૂળમાં છે એટલે શું લખી શકાય વર્ગમૂળની અંદર t અને છેદ t ની કિંમત મૂકી દેશું તો t ની કિંમત કેટલી થાય છે 2x² + x - 3 તો 2 વર્ગમૂળમાં 2x² + x - 3 + c ઓકે। તો આ રીતે આપણે એનું સોલ્યુશન લાવશું ઓકે। તો 4x + 1 છેદમાં 2x² + x - 3 dx આનું સોલ્યુશન શું થશે 2 વર્ગમૂળમાં 2x² + x - 3 + c ઓકે। તો દાખલા નંબર જે 16 છે દાખલા નંબર 16 એ દાખલા નંબર 16 ની ગણતરી આ રીતે કેલ્ક્યુલેટ કરવાની છે એના પછી નેક્સ્ટ વિડિયોમાં જોઈશું દાખલા નંબર 17 ઓકે રાઈટ.